ગાંધીનગરમાં કોરોનાના 2 નવા કેસ સરગાસણની ગૃહિણી અને કલોલ મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબ પોઝિટિવ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે। ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી વધવા લાગ્યા છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 2 નવા કેસ નોંધાયા છે। સરગાસણની 32 વર્ષીય ગૃહિણી અને કલોલ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશિપ કરતા 25 વર્ષીય તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 17 કેસ નોંધાયા છે। ચાલુ માસમાં શહેરમાં કુલ 89 કેસ નોંધાયા છે, તેમાંથી 76 એક્ટિવ કેસ છે। 2 દર્દીઓ સારવાર હેઠળ છે અને 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। સરગાસણની ગૃહિણીને તાવ અને ગળામાં દુખાવો કફની ફરિયાદ હતી। ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સેક્ટર 13માં રહેતા ઇન્ટર્ન તબીબને તાવ અને શરીરમાં દુખાવો હતો। બંને દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે। કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાતનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે। રાજ્યની વિવિધ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે।